તો ગાઈસ કાલે આપણે પાડો નહોતો કાઢ્યો, આજ આપણે મેં કાઢી દીધો છે બહાર. એક જ ભેમી પાઈ છે, પેલી મને ઓછી ગોઠી છે. જો બાકી મસ્ત પાડો ઉભો છે જો છે ને બાકી. તો પાડો નાનો જોઈ લો તમે. હવે આપણો મોટો પાડો. આ પાડો આગળના વ્લોગમાં તમે જોયો હશે કે સવાર ચરવા ગયો હતો, એટલે અત્યારે બફોરાને લઈને બોજી દો. તો મસ્ત બેઠો અત્યારે જો તડકે. આપણે મેડીએ નાના પાડનમાં એની બે બૂન મેડીની બે બૂનું બતાવું તમને. મેડી પહેલા વેતરમાં છે, પહેલા વેતરમાં પાડો છે. ત્યારે આ બે એની બૂનું કાપણ છે, ચુન્નું ને હમણાં મુનું. આ રે આપણે ચુન્નું ચુન્નું પાપો એમ ખાલી નામ પાડી દીધું, પછી પડી ગયું ચુન્નું. બે લાની પાડીઓ કઈ આપણે બે છોડવા છે. એક હારી જો બે ગાભણ છે. આપણે લાડજી થોડી મસ્તી કરશે લાડજી. આ જો હારી આપણે વાસળીઓ જો મસ્ત તડકે બેઠી હતી એકદમ મસ્ત ક્યુટી. તો હવે આપણે એક ગાય આવીશું બતાવું તમને. કોકી સોડી મેલે કેટલા દાડે હોય રહે છે. આપણે બાવળ છે ને પેલા એની પાછળ એક કોટો છે, પેલો ખટારા નહીં આ તો માટીમાં ભરવાનું વજન કરવા માટે હોય છે. એ ચરવા જાય અમુક ટાઈમ એ રહેવો છે, બાકી વાઈ જ વાઈ રહેશે. જો ઘાસ છે, ટેગ લગાવેલ છે, કાબરી છે, વ્હાઈટ છે, ભૂરી છે અને કાળી છે. એવા કલરમાં છે. અને મેં તમને આગળનો વ્લોગ બનાવ્યો તો આગળનો નહીં, થોડા આગળનું જ આપણે કીધું હતું બધું ખવડાવવાનું. તો હવે આ છે આપણે જારીને પૂળો બતાવું તમને. જો જારના એકદમ મસ્ત સોફ્ટ. આ ભાજી દે ને એવા આપણે દૂધણા નહીં નાખતા, અમુક ટાઈમ નાખો છો દૂધણાને ત્યારે બંધ છે, દૂધણાને બાજરી ના રાખો છો. અત્યારે જારના બાખડને નાખો છો. લીલામાં મકાઈ જોવો તો મકાઈ મસ્ત મકાઈ આવે છે, આપણા ક્ષેત્રમાંથી જ લાવી છે. જો મકાઈનું છે, જો આખું ટોલું. તો ત્યારે હવે આપણે ઓઠું બતાવી દઉં તમને. સવાર પહોંચી હતી, સવારમાં વિડીયો નહીં બનાવ ચા તો ભાઈ બૂન હતી કે બોલાતા હતા ઘેર, એટલા માટે તો આપણે સવાર વિડીયો નહીં બનાવી દેતા. મેડી વધે ને તમને મેડી, એ મેડીની બૂનું એક કોઈ બોધાય છે, લાડચી ભેગી બોધાણીથી એ કોઈ બોધાય છે. કોઈ આપણો મોટો બાડો બોધાય છે, કોઈ આપણી વ્હાઈટ વાસળી બોધાય છે મસ્ત આખી રાચી બેરી. કોઈ આપણે લાડચી હતી ને એરી બધા વસમાં હતી ને એરી વાય બધાય હશે ને. આટલે બધાય છે. બાકી મસ્ત ઉપર ઝાડ છે, શેન છે, લીમડો છે, આખું પેક છે. ચોડી પછી આટલો છે હાર્યું પત્ર લગાવેલે પૂળાનું છે હારી થોડુંક. બાકી જો એકદમ ખુલ્લું છે, વાડ છે પાછળ. આપણે પેલી ગાય હમણાં ન બતાવી એ જો આખું પાછળ અમારું ગાયું રખડ્યું છે. એક ગાય છે બાખલા રહી. બાકી આ જો આખું પતરું છે, પત્ર છે, આ વાડો છે, જોઈ શકો વાડો છે આટલો. પછી આર્યું આપણે વાડા જેવું છે ને બરાબર બતાવું એ ટાટિયું રહ્યું ને બ્લેક એ તો ગેટ છે. એટલે એમાં આપણે ઘઉંનું હુચોલ ભરો, બાકી મગફળી 4 ભરો, બે એમથી એક ભરાય. બીજું બાકી આટલે એકદમ પેક છે.
બાકી જોઈ લો તમે અત્યારે આખું પેક છે એટલે ગેટ છે આટલો જો પછી ગેટ બંધ થઈ જાય જો પતરું લગાવેલે એટલે પતરું આખું થઈ જાય બાકી આખું બહારથી તો મસ્ત પેક આ રીતે પાસડી વાઈટ અને બીજી બધા અંદર તબેલામાં એક તબેલામાં ઢોર બતાવ્યો તો બીજો તો બાકી છે આ બે માં હતો તો ચલો બીજા તબેલાનો ઢોર બતાવી દઈએ ગા આપણી જો આગા બે વાસળીની માં આપણી કાળી જો વાસળી કુંજ એટલે આ કુંજ પછી આ 3 વાસળી ઉરી ને 3 બહાર નહીં કાઢતા હોય પાણી પાઈ દે કુંજની માં કાળી કબેર બાકી આ બીબી લાઈન અને આવો રોડો હતો ગાયને અને ભાઈ નાનો ધાબાવાળો આવો રોડો હતો સેમ આ બ્લેક છે થોડું અને બ્લેક કલર છે એની જગ્યાએ પૂરો કલર હતો વાસળે સેમ કોપી હતો અને જો આ બેલાની ઓય વાસળ બધા તો મરી જાય ગાયની આ બેરીની આ ગાયની આ શરીરની પીલી કાળી આપણે સોદરી રહી હવે જોવો છો સોદરી પાડો એની માં તો બાકી પાછળ આપણે પાડો લઈને જઈએ સરવા એમાં અત્યારે આપણે ખોડ બળ છે ને આવું ને તમને જણાવવું પડે જો પોણે આખા ક્ષેત્રમાં મસ્ત આવે છે અત્યારે જો બતાવી દઉં તમને આપણા ફાર્મમાં ટોટલી એક ભેંસનું નામ હતું એટલે આપણે લાડચી બતાવી એની માનું નામ હતું એટલે પછી લાડચી માં મરી ગઈ તો ભાઈ એનું માનું નામ પડ્યું એની માન પછી એનું નામ પડી ગયું એ રીતે નામ પાડ્યું હતું બાકી આખું ખોડ એટલે ઓછું છે અમુક જગ્યાએ એવું છે ને ભાઈ આટલી છે કોટા બોટા ઓછો છે તો મસ્ત છે ને બાકી થોડું ના દેખાય માફ કરજો ભાઈ જેમ કે મારે અત્યારે ના દેખાય તડકો હોય ને એટલે જો પોણી છે ને એ ટાઈપથી આખામ પાણી અત્યારે ભરાઈ ગયું આખામ પાણી આવી જાય જો આખામ પાણી આવી ગયું પેલા બોરમાં ટાંકામાંથી આવે છે આખામ પાણી ભરી ગયું છે વધના ઢોર સરી ગયું છે નહીં ગયું તો હવે આપણે બ્લોગ સમાપ્ત કરીએ એક દાડાના 2 થી 3 બ્લોગ આપણે આવી જાય 3 આવી 4 આવી ગઈ ચલો ગમે તેમ એમાં આપણે પેલા અમુક બધા બ્લોગ યુઝ કરે નાની નાની ક્લિપ બનાવે પછી એની એક ક્લિપ પછી એડિટિંગ કરીને આખો વિડીયો બનાવી દઈએ આપણે એવું નહીં આખો લોંગ વિડીયો જે આવે બતાવી દેવા ડાયરેક્ટ આપણું બધું થઈ જાય એટલે આપણે એડિટિંગ કરવાનું પેલું રહેતું ને એટલે 3-4 લોગ આરામથી બની છે તો જો આપણું ટાંકો મસ્ત પાણીનું સુવિધા તો મસ્ત છે તો બેઠા હતા જો આ ગઈ વાસળી બી કહેતો તમે પેલી કાબર બાકનું બી ને એકદમ મસ્ત પછી આખા ફાર્મની અંદર હવે આપણે બ્લોગ કરીએ સમાપ્ત કરી દઈએ જેમ કે કાંઈ બતાવવા જેવું તો
છે નહીં આખું બધું જો બતાવી દીધું તમને ઓલરેડી. તો હવે શું બતાવું, બાર ગાય કોઈ આવી હોય નવી તો આપણે જોઈએ. મેં જોઈને તમને બતાવું. ઉનાળામાં ભાઈ હું બતાવવાની મજા આવી જાય. બાકી દરરોજ ઉનાળામાં બતાવવાની મજા આવે, જેમ કે આપણે આટલે ભરવાડ આવે છે ઉનાળામાં. આપણે છોટું હતું એ અને કાલે લે એટલે એમ આવી છે એમ. તો પછી એને આપણે આલશું એટલે એને આવ્યું હતું એક છોટું. એટલે પછી એ આવી જ આપણે આ ક્ષેત્રમાં એની સારેલા બેઠા કરીએ ને અમે ગાયું સારેલી છીએ. બાકી ઓય આવી છે પેલો ટાંકું છે એટલે પાણી પીવા આવી ગાયું નજીક સરવા જઈને. તો બાકી બીજી બાજુ સરવા જઈ તો પાણી પીવા આવી નક્કે તો ગમે તે જાય અમુક ટાઈમે આવીશ. 1-2 દાડે ના એક અમુક ટાઈમે ના આવે. બાકી જેનો આવે તો ખરા ઉનાળામાં આવે છે. ઉનાળામાં જઈને એટલી ઘડી આવી તો ઓય સરવા જાય ને તો આવવી જ હોય. ઓમ જઈ બીજી બાજુ જઈને તો પછી ઓછી આવે. રોજ આ બાજુ તો આવે છે 1-2 દાડા આવે. મહિનામાં અઠવાડિયું હોય એવું કે જે દાડે ના આવે. બાકી આવી જ ગઈ છે તો 2 મહિનામાં 4 મહિનામાં ગયો. 4 મહિના ઉનાળામાં મજા આવે શૂટ કરવા. ઉનાળામાં બધા ઢોર આપણે બહાર ખુલ્લામાં બોધે ને મજા આવે. રાતના વિડીયો બનાવવાની એટલી મજા આવે ને ઢોર બાજુ ખુલ્લામાં બોધો. વાટામાં પૂરી જાય પછી બહાર ખુલ્લું ના રહે. બાકી બધું અંદર પૂરી જાય પછી બહાર પૂરી જાય. બતાવવાનું ઉભરે મારે એટલા માટે ભાઈ આપણે મસ્ત એટલું ઝાડ છે, બહુ ઝાડ. તો પછી આપણે એટલે મંદિર છે ભોગાવાનું પેલું દેખાતું હોય તો એ મંદિર છે. જો દિવાળવાળું મંદિર છે બાજુમાં બહુ મસ્ત છે. ઝાડ બાળ મસ્ત છે. તો હવે આપણે બ્લોગ સમાપ્ત કરીએ. બીજો બ્લોગ બધા ઢોર બહાર કાઢ્યા પછી આવશે. ઢોર હમણાં ઘડીકમાં બહાર નીકળી જાય એટલે આવી જાય વિડીયો. બાકી એટલે આવશે ને કે પછી હોજ ના આવશે. જોશે હવે 4 બનાવો આપણી તો હવે બ્લોગ કરીશ.